નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો DATV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના કુંભારવાડા ફાયરિંગ કેસમાં પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ ગઈ, રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ડભોઈના ભાવપુરા ગામે પાવર ગ્રીડનો વીજ થાંભલો ધરાશાયી થતા 3 શ્રમજીવીઓના કરુણ મોત। વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓ અને કાચબાનું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટનામાં કુંભારવાડા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। વડોદરા શહેરમાં તાજેતરમાં બનેલી ફાયરિંગની સનસનાટીભરી ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સાથે રાખીને કુંભારવાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મામલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ઘટનાના દિવસે આરોપીઓએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો હતો તેની કડીઓ મેળવવાનો હતો। ઘટનાસ્થળે પહોંચીને પોલીસે આરોપીઓ પાસેથી આખા ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી અને તપાસને આગળ ધપાવી હતી। તપાસ દરમિયાન કુંભારવાડા પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। ફાયરિંગના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર ક્યાંથી આવ્યા અને હાલ તે ક્યાં છુપાવવામાં આવ્યા છે તે અંગે આરોપીઓની આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગુના સાથે જોડાયેલા અન્ય મહત્વના પુરાવાઓ એકત્રિત કરવા માટે પણ પોલીસ કવાયત કરી રહી છે। આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન અને તપાસની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ઘટના સ્થળે અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલમાં કેસમાં વધુ વિગતો, કાવતરાના મૂળ સુધી પહોંચવા અને મજબૂત પુરાવાઓ એકત્રિત કરવા માટે કુંભારવાડા પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ સઘન રીતે ચલાવવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે। ભાઈ ચાવી હોય ભાઈ હાલ હર જેવી ગાડી છે લઈ ગયો છે તમે ના બહાર લઈ જાઓ છો। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં સાજિદ નઝીમુદ્દીન શેખ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે વહેલી સવારે લગભગ 3:30 વાગે ફાયરિંગનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે સુફિયાન પઠાણ અને અન્ય એમના સાગરીતો દ્વારા ફરિયાદી ઉપર ફાયરિંગ કરવામાં આવેલ, જે સંદર્ભે ફરિયાદીની ફરિયાદ ત્વરિત દાખલ કરવામાં આવેલ। પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈને પરિસ્થિતિ સંભાળેલ અને પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ અને સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવેલ અને અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। ડભોઈના ભાવપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। પાવર ગ્રીડનો વીજ પોલ ધરાશાયી થઈ જતા 3 શ્રમજીવીઓના કરુણ મોત થયા છે।
ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક અત્યંત કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. ગામમાં પાવર ગ્રીડ કંપનીના વીજ થાંભલા પર મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા શ્રમજીવીઓ પર કાળ ત્રાટક્યો હતો. કામગીરી દરમિયાન અચાનક વીજ થાંભલો ઝૂકીને જમીનદોસ્ત થઈ જતા થાંભલા પર હાજર શ્રમજીવીઓ નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં કુલ 3 શ્રમજીવીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. થાંભલો તૂટી પડતા પશ્ચિમ બંગાળના 30 વર્ષીય કાલુભાઈ મારડીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રાજેન્દ્ર સુનીરામ હેમરા, બબલુ ઘેના બાસ્કીએ દમ તોડી દીધો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય શ્રમજીવીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે તરસાલીના રહેવાસી અજૈયા નરસૈયા ગોડાની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં તંત્રની બેદરકારીને પગલે અસંખ્ય માછલીઓ અને કાચબાના મોત થતાં વિસ્તારમાં ભારે ગંદકીની સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપેલો છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને સંસ્કારી નગરીની શાન ગણાતું ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં તરતી જોવા મળી હતી. આટલું જ નહીં, માછલીઓની સાથે કાચબાનું પણ મોત થયું હોવાનું સામે આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. તળાવના પાણીમાં સામૂહિક રીતે માછલીઓના મોત થવાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરસાગર તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની જાળવણીમાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે મૂકવામાં આવેલા ઓક્સિજન પંપ અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે. પંપ બંધ રહેવાને કારણે પાણીમાં ઓક્સિજનની અછત સર્જાય છે અને માછલીઓ ગુંગળામણને કારણે દમ તોડી દે છે. સુરસાગર તળાવમાં માછલીઓ મરવાનો આ કોઈ પ્રથમ બનાવ નથી. આ પૂર્વે પણ અનેકવાર તંત્રની બેદરકારીને લીધે મૂંગા જીવોએ જીવ ગુમાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વારંવાર બનતી આ ઘટનાઓ પછી પણ ઘોર નિંદ્રામાં પોઢેલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે. સમાચાર માધ્યમોના તરફથી શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગત સામે આવી છે. આ વિગત સંદર્ભે સંવેદનશીલતા સાથે એટલું કહી શકાય કે જે રીતે આપણે એ વારસો ધરાવનારા લોકો છે, એ વિચારધારા ધરાવનારા લોકો છે કે આપણે છોડમાં પણ રણછોડ છે એ પ્રકારની આપણી વિચારધારા છે, ત્યારે મનુષ્યની જેમ માછલી હોય કે અન્ય પ્રાણી જીવ પશુ હોય તેઓની પણ કાળજી કરવી, માવજત કરવી એ આપણા સૌની સામૂહિક ફરજ છે. આ વિષય જે ધ્યાને આવ્યો છે એ અંતર્ગત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની તલસ્પર્શી તપાસ થાય. રાજકારણથી ઉપર ઉઠીને કેટલાક વિષયોનું સંજ્ઞાન લેવામાં આવે અને જ્યાં કોઈ જો કદાચ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારીને એ ત્રુટિને દુરસ્ત કરવામાં આવે. આ પ્રકારનો વિષય ધ્યાને આવ્યો છે. ચોક્કસ તેના તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના કોર્પોરેટરની માંગ એવી છે કે પાણીનું સેમ્પલ લેવામાં તો ઓક્સિજન લેવલનું ચેક કરવામાં આવે. મહાનગરપાલિકા આ વસ્તુ નથી કરી રહી. તેના વિશે આપના માધ્યમથી જ આ વિગત મને મળી રહી છે. સ્વસ્થ લોકશાહીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું જનસન્માન હોય છે, એ લોકો પણ જનપ્રતિનિધિ છે. ચોક્કસ અમારા તરફ એ પ્રકારની રજૂઆત કોઈ આવી હશે, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો ચોક્કસ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં વિશ્વ બ્લડ ડોનેશન દિવસ પહેલા જ
શહેરમાં 50% જેટલી લોહીની અછત વર્તાઈ રહી છે, ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા લોકોને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી છે. આવતીકાલે સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્લડ ડોનેશન દિવસની ઉજવણી થવાની છે, પરંતુ તેના પૂર્વે જ વડોદરા શહેરમાંથી ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી વડોદરા શહેરની તમામ પ્રાઇવેટ બ્લડ બેંકો તેમજ સરકારી હોસ્પિટલોની બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત જોવા મળી રહી છે. હાલમાં સરકારી અને ખાનગી બ્લડ બેંકોમાં લોહીનો સ્ટોક સામાન્ય કરતાં 50% જેટલો ઓછો થઈ ગયો છે. આ અછતનો લાભ ઉઠાવીને કેટલીક પ્રાઇવેટ બ્લડ બેંકો દ્વારા દર્દીઓના સગા પાસેથી મોટી રકમ વસૂલીને બ્લડ આપવામાં આવતું હોવાની બૂમો પણ ઉઠી છે, જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં ચાલી રહેલી લોહીની અછતને પૂરી કરવા માટે નાગરિકોએ આગળ આવવું પડશે. રક્તદાન એ જ મહાદાન છે અને તેનાથી કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે. શહેરમાં લોહીની આ ગંભીર તંગીને ધ્યાનમાં રાખીને આજે સામાજિક કાર્યકરો દ્વારા નાગરિકોને અચૂક બ્લડ ડોનેશન કરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. આવતીકાલે વિશ્વ બ્લડ ડોનેશન દિવસ નિમિત્તે સ્વેચ્છાએ રક્તદાન કેમ્પમાં જોડાવું, યુવાનો અને સ્વસ્થ નાગરિકો વધુમાં વધુ રક્તદાન કરે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને વ્યાજબી દરે લોહી મળી રહે. તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અછતને પહોંચી વળવા માટે આગામી દિવસોમાં મોટા પાયે રક્તદાન કેમ્પનું આયોજન કરે તેવી લોકમાંગ ઉઠી છે. ट्रेन नहीं है. વડોદરા શહેર ભારત વિશ્વમાં કાલે બ્લડ દિવસ છે, ત્યારે વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં જો 50% બ્લડની અછત પડતી હોય તો આ એક સિસ્ટમ માટે પણ શરમજનક બાબત છે. વડોદરા શહેરના એક નાગરિક માટે, તમામ નાગરિકો માટે પણ આ શરમજનક બાબત છે. દરેક લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. કંપનીઓમાં કેમ્પો લાગવા જોઈએ, સરકારી કર્મચારીઓએ કેમ્પો કરવા જોઈએ. ડૉક્ટરો તો જ્યારે જાહેર જીવનમાં ડૉક્ટરો પોતે એવું કહેતા હોય છે કે બ્લડ ડોનેટ કરવો જોઈએ, કેમ કે જ્યારે બ્લડ માટે દર વર્ષે વડોદરા શહેર, ગુજરાતમાં, ભારતમાં લોકો મૃત્યુ પામતા હોય છે. જ્યારે સમય પર બ્લડ નથી મળતું, ત્યારે વડોદરા શહેરની અંદર કેટલી બ્લડ બેંકો એવી છે કે ત્યાં બ્લડ લેવા જતા હોય છે તો બ્લડ મળતું નથી, અને કેટલી બ્લડ બેંકો એવી છે કે સોદાબાજી થતી હોય છે. ત્યારે ગુજરાત સરકારે 2017માં 2 બ્લડ બેંકો એવી છે, તેમને નોટિસ આપવામાં આવી હતી કે તમારા બ્લડની અંદર કઈ અંશે એટલે કે થોડા અંશે HIV પોઝિટિવના અંશો આવ્યા હતા. ત્યારે વડોદરા શહેર, ગુજરાત, ભારતમાં, વિશ્વમાં આ માનવતા માટે કલંકરૂપ કેસ કહેવાય કે HIV પોઝિટિવ કેસ જ્યારે થોડા અંશે આવતા હોય ત્યારે વડોદરા શહેર માટે આ શરમજનક બાબત છે. પરંતુ તમામ લોકોને કહેવા માંગુ છું કે કાલે બ્લડ દિવસ છે, ત્યારે દરેક લોકોએ બ્લડનું ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બ્લડ માટે મૃત્યુ ના પામે, એ આશા રાખું છું. ગોધરાની કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ સકંજો કસવામાં આવ્યો છે, ત્યારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પાકિસ્તાન કનેક્શનને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. અસામાજિક તત્વો અને સંગઠિત ગુનેગારોને નાથવા માટે આ ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ગેંગના કુલ 54 જેટલા ગંભીર ગુનાઓ સપાટી પર આવ્યા છે. ઝીણવટભરી તપાસ દરમિયાન ગેંગના વધુ 8 આરોપીઓના નામો ખુલ્યા હતા, જેમાંથી પોલીસે 6 નવા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં ગેંગનો મુખ્ય સાગરીત ખાલિદ ઉર્ફે ચકલા પોલીસના સકંજામાં આવ્યો છે. ખાલિદ સામે અગાઉથી જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કોર્ટે ખાલિદને રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે.
આરોપી ખાલિદના પાકિસ્તાન પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેના પાકિસ્તાન જવા પાછળનો હેતુ શું હતો અને કોઈ દેશ વિરોધી સંગઠન સાથે તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે અને આગામી દિવસોમાં આ ગેંગ અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિંગરપુલિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે. આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનો કરવામાં આવેલો હતો, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી. અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે. સર, આમાં આ લોકોનો વિરુદ્ધમાં એવો કયો ખાસ ગુનો હતો કે જેમાં આ લોકો બહુ ચર્ચિત હતા? જે મેઇન તો એમના જે રેલવેમાં ગુના નોંધાયેલા છે, જે મેઇનલી રેલવેની પ્રોપર્ટી ચોરી, લૂંટ, દાળ, મારામારી, સરકારી નોકર પર હુમલો અને ગૌમાંસની તસ્કરી, આ રીતના જુદા જુદા કુલ આ ટોળકી વિરુદ્ધમાં 54 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. અને જે સદુ આરોપી છે ખાલિદ પોસ્તી એના વિરુદ્ધમાં 8 ગુનાઓમાં એની સંડોવણી અમને જોવા મળી હતી. તો આ ગુનાઓ ધ્યાન લીધા નામદાર કોર્ટ સમક્ષ જ્યારે અમે લોકોએ રજૂ કર્યા ત્યારે કોર્ટે અમે વધુ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ પણ આપી હતી. તે રિમાન્ડ દરમિયાન ઘણા બધા તથ્યો અમે જાણવા મળ્યા હતા. પિતા પુત્રના અનોખા પ્રેમની હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ પપ્પા મારા વન્ડરફુલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતી સિનેમાના ચાહકો માટે આ અઠવાડિયે એક સુંદર કૌટુંબિક ભેટ આવી ગઈ છે. પિતા પુત્રના અનોખા અને લાગણીસભર સંબંધો પર આધારિત નવી ગુજરાતી ફિલ્મ પપ્પા મારા વન્ડરફુલ શુક્રવાર 12 જૂન 2026ના રોજ રાજ્યભરના પસંદગીના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રજૂ થઈ ચૂકી છે. સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય તેવી આ ફિલ્મમાં નિસ્વાર્થ પ્રેમ, મનોરંજક કોમેડી અને હૃદયસ્પર્શી લવ સ્ટોરીનો અદભુત સમન્વય જોવા મળે છે. સામાન્ય રીતે ફિલ્મોમાં પિતા પોતાના સંતાનો માટે ત્યાગ કરતા જોવા મળે છે, પરંતુ આ ફિલ્મની વાર્તા જરા હટકે છે. આમાં એક એવા દીકરાની સંવેદનશીલ વાર્તા છે જે પોતાના પિતાના ચહેરા પર સ્મિત લાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર થાય છે. આ સાથે જ બાળપણમાં શરૂ થયેલો પ્રેમ ઘડપણ સુધી કેવી રીતે જીવંત રહે છે તેની ખૂબ જ સુંદર અને ભાવનાત્મક રજૂઆત આ ફિલ્મની મુખ્ય વિશેષતા છે. વડોદરાના જાણીતા અને સફળ નિર્માતા સુરેશ એમ ઠક્કર દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અગાઉ તેઓ સાજણ હૈયે સાંભરે, ઘેલાનો વર કેસરિયો અને તારે મારે પ્રીત છે જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મમાં નીલ ઠાકર, વિધિ શાહ, સમીર પંચોલી, સુષ્મા જાદવ અને મહેશ રબારી જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.
ભરપૂર કોમેડી, શાનદાર સંગીત અને હૃદયસ્પર્શી સંવાદોથી સજ્જ આ ફિલ્મ દર્શકોને હસાવવાની સાથે તેમની આંખો પણ ભીની કરી દેશે. પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતી આ ફિલ્મ દરેક વયના દર્શકો માટે એક આદર્શ મનોરંજન પૂરું પાડે છે. આપણે ડિસ્ટ્રીબ્યુટ જ કરશે ઓલા બીજીમાં અપલોડ કરવાની મહેનત થાય આપણે જે આપીએ એમાં જ કરશે પૈસા નમસ્કાર મિત્રો, હું છું રાજકુમાર સોની. છેલ્લા 17-18 વર્ષથી ફિલ્મ લાઇનમાં સક્રિય છું અને મેં ઘણી બધી ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલો કરેલી છે, પણ એઝ એન એક્ટર. હવે આ જે ફિલ્મ છે પપ્પા મારા વન્ડરફુલ, તો અમારા મિત્ર સુરેશભાઈ ઠક્કર આ એક ફિલ્મની વાર્તા લઈને કિશોરભાઈની ઓફિસે આવ્યા અને કિશોરભાઈએ એમને સહયોગ આપીને આ ફિલ્મનું દિગ્દર્શન મને સોંપ્યું અને આ ફિલ્મ ખૂબ જ સરસ બની છે, તો તમે અચૂકથી જોજો. જેમાં સમીરભાઈ પંચોલી આ મારી બાજુમાં જ ઊભા છે, એમણે પપ્પા વન્ડરફુલ પપ્પાનો ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. થેન્ક યુ વેરી મચ. આ ફિલ્મમાં પપ્પા વન્ડરફુલ એવું નામ આપવામાં આવ્યું છે, એમાં ખાસિયત શું? ખાસિયત એ છે કે આ ફિલ્મમાં એક અલગ જ વાર્તા એ પ્રમાણેની છે કે દરેક ફિલ્મમાં તમે જુઓ છો કે પપ્પા થોડા કડક હોય છે સ્વભાવમાં અને પપ્પા દીકરાને દબડાવતા હોય છે. તો આ ફિલ્મમાં એવું છે કે દીકરો પપ્પાને દબડાવે છે અને પપ્પાને કાબુમાં રાખે છે. એટલે અમારી સ્ટોરી તમે ફિલ્મમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે પપ્પા મારા વન્ડરફુલ કેમ છે. હલો, હું છું સુષ્મા જાધવ. હું એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો હું આભારી છું આપણે કિશોરભાઈની કે જેમણે મને આ રોલ માટે ચૂઝ કરી, અને સુરેશભાઈની પણ આભારી છું કે એ તો પ્રોડ્યુસર છે, એમણે મને હા પાડી. અને રાજકુમારભાઈ, એમની સાથે પણ મેં ઘણા કામ કર્યા છે. ફર્સ્ટ ટાઈમ એઝ અ ડિરેક્ટર ને એઝ અ આર્ટિસ્ટ મેં એમની સાથે કામ કર્યું. અને આપણા આકાશભાઈ એ પણ આમાં હતા, એટલે આ લોકો સાથે મળીને બહુ સરસ કામ કર્યું. અને ફિલ્મ વિશે હું એટલું જ કહીશ કે ફિલ્મ એટલી સરસ છે કે એ ફિલ્મ એવી છે ને કે અત્યારના જનરેશન પ્રમાણે છે કે જે બહુ જૂનવાણીની નથી, અને સરસ મજાની લવ સ્ટોરી છે જે નાનપણથી જઈને જ્યારે ઘડપણ આવે છે ને ત્યારે પૂરી થાય છે. અને એ પૂરી કરવા પાછળ એમના છોકરાઓનો હાથ હોય છે, અને સરસ ફેમિલી સાથે બેસીને જોવે એવી સરસ મજાની ફિલ્મ છે. હું આ ફિલ્મમાં પાત્ર ભજવી રહી છું. હું આમાં લીડ જ કરી રહી છું. તો એમાં મારું પાત્ર એ છે કે જે નાનપણની સ્ટોરી સ્ટાર્ટ થાય છે અને જે ઘડપણમાં પૂરી થાય છે ને એ પાત્ર હું કરી રહી છું. અને હું વડોદરાવાસીઓને એવું જ કહેવા માંગીશ કે ખરેખર બહુ જ સારી ફિલ્મ છે, ચોક્કસથી જોવા જજો. અને એમાં એવું કોઈ ન્યુસન્સ નથી, બસ તમને હરેક એમાં મેસેજ મળશે. હવે સ્ટોરી તો એવું છે કે પ્રેક્ષકોને અમે પૂરેપૂરી તો અત્યારે નહીં બોલી શકીએ અને જણાવી બી નહીં શકીએ, કારણ કે અમારે સસ્પેન્સ રાખવું પડશે. સસ્પેન્સમાં એવું છે કે પપ્પાનો જે રોલ કરે છે એ આર્ટિસ્ટ જે છે એમના દીકરાને નાનપણથી ઉછેરે છે, મોટો કરે છે, અને એમણે દીકરા માટે બહુ મોટો ભોગ આપે છે. પાછળથી તકલીફ એવી થાય છે કે એમને પોતે જે દીકરો છે એ દીકરો કંઈક એમનું બીજું સસ્પેન્સ જાણી લાવે છે, અને પછી બાપને સુખી કરવા માટે, બાપના માટે દીકરો જે ભોગ આપે છે એ પછી કોમેડી જે આની અંદર અમે લીધી છે, એટલે વારે વારે કોમેડીના એવા પંચ નાખ્યા છે કે એ બી જોરદાર છે. મ્યુઝિક તો જે 4 ગીતો અમે મ્યુઝિક તો લોકોને
બહુ જ ગમે એવું છે. આ અમારા કિશોરભાઈ અમારી જોડે એટેચમેન્ટ છે અને અમારી સાથે જ છે. વડોદરાવાસીઓને શું મેસેજ અપાવો? બરોડાની પબ્લિક છે એને આપણે મેસેજ એવો આપીએ કે ગુજરાતી ફિલ્મ છે અને ગુજરાતના જ કલાકાર છે, તમારા બરોડાના જ નિર્માતાઓ છીએ, બરોડાના જ તે બધા ટીમ છે આખી. તો તમે લોકો અમને સાથ સહકાર આપો અને ફિલ્મ જુઓ, ફિલ્મ ગમી જશે તમને. સૌપ્રથમ તો વાત કરું તો આ એક પારિવારિક ફિલ્મ છે જે આખો પરિવાર સાથે બેસીને માણી શકે એવી ફિલ્મ છે. મારા નિર્માતા સુરેશભાઈ ઠક્કરે આની જે કથા પટકથા અને સંવાદો લખ્યા છે. મોતીલાલ સોલંકીએ એના સરસ મજાના ગીતો બનાવ્યા છે. કિશોરભાઈ ગોટી અને રાજકુમાર સોની એમને ખૂબ સરસ દિગ્દર્શન કર્યું છે અને આખી કાસ્ટ અને ક્રૂ બધાએ સાથે મળીને ખૂબ સરસ મહેનત કરીને એક સરસ ફિલ્મ બનાવી છે. અને આ ફિલ્મમાં પપ્પા મારા વન્ડરફુલમાં મારો પપ્પાનો જે ટાઇટલ રોલ છે અને આ ફિલ્મ તમને ગમશે કારણ કે એક બાપ અને દીકરા વચ્ચેની વાત છે. એમાં બાપ અને દીકરો બંને એકબીજા માટે બલિદાન આપવા તૈયાર હોય છે. એટલે એક સરસ મજાની ફિલ્મ છે. એમાં હાસ્ય પણ છે, મનોરંજન પણ છે અને એક પારિવારિક ફિલ્મ છે અને મને આશા છે કે આ ફિલ્મ આપ સૌને ગમશે. આપ ચોક્કસ થિયેટરમાં આવીને આ ફિલ્મ જોજો. તમે મીડિયા જગતમાં પણ કામ કર્યું, હવે તમે ફિલ્મ લાઈનમાં આવો, શું કહેશો વડોદરાવાસીઓને? જી બિલકુલ, વડોદરા તો કલાનગરી છે અને હું વર્ષોથી ડ્રામા કરી રહ્યો છું. લગભગ છેલ્લા 25-30 વર્ષથી ડ્રામા કરું છું અને સિરિયલ્સ ને ફિલ્મ્સ પણ કરું છું. પરંતુ હાલ જે વાત કરું તો જે મીડિયામાં વાત કરું તો જીટીપીએલમાં મેં ન્યૂઝ રીડર તરીકે ઘણા વર્ષો કામ કર્યું, બીજી બધી ચેનલમાં પણ કર્યું. પણ મારો જીવ જે છે એ પહેલેથી એક અભિનેતાનો છે, એક લેખકનો છે. એટલે મને લખવું પણ ગમે છે અને અભિનય પણ મને ગમે છે અને મને એક સરસ તક મળી તો આ તક મેં ઝડપી અને મને ખૂબ મજા આવી છે. મારી સાથેના જે બધા આર્ટિસ્ટ છે એમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. મને આશા છે કે આ ફિલ્મ આપ સૌને ચોક્કસ ગમશે. પપ્પા વન્ડરફુલ જે ફિલ્મ આવી રહી છે, રિલીઝ થઈ ગઈ છે આજથી, એમાં છોકરા અને બાપ વચ્ચેની શું શિખામણ? આ ફિલ્મમાં એક સરસ મેસેજ છે. આજે તમે જુઓ છો તો દરેક જગ્યાએ એક સંબંધોમાં તણાવ જોવા મળતો હોય છે. બાપ દીકરા વચ્ચે હોય કે બાપ દીકરી વચ્ચે હોય કે માં ને દીકરી વચ્ચે, પણ એ જે તણાવ છે એ તણાવને દૂર કરશે કારણ કે આ ફિલ્મમાં બાપ દીકરા વચ્ચેનું જે બોન્ડિંગ બતાવવામાં આવ્યું છે ખૂબ સરસ બતાવવામાં આવ્યું છે. એટલે તમને કહું છું કે આ પારિવારિક ફિલ્મ છે અને સમગ્ર પરિવાર સાથે બેસીને આ ફિલ્મને માણી શકે એ પ્રકારની ફિલ્મ બનાવી છે. હવે આશા છે કે આપ સૌ એને વધાવી લેશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ સેવાકીય કાર્યોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે લાલકોટ હેરિટેજ બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળના સેવા, સુશાસન અને વિકાસના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે શનિવાર 13 જૂન 2026ના રોજ વડોદરા શહેરના અગ્રણી લોકપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ દ્વારા ઐતિહાસિક લાલકોટ પરિસરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. વડોદરાના હૃદય સમી આ ઇમારતને તાજેતરમાં જ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ઐતિહાસિક ધરોહરના જતન અને તેના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે એક સંયુક્ત સ્થળ નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ હેરિટેજ વિઝિટ દરમિયાન વડોદરા શહેરના દંડક પાડુ શુક્લા, અકોટા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, શહેરના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓની સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ પણ જોડાઈ હતી. લાલકોટની આ ભવ્ય ઇમારતને સાચવીને તેને લોક ઉપયોગી બનાવવા તેમજ વડોદરાની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત કરવા માટે અહીં આગામી સમયમાં મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી વિકસાવવાનું આયોજન છે. મુલાકાત દરમિયાન તમામ પદાધિકારીઓએ અધિકારીઓ સાથે ચર્ચા કરી લાલકોટના જીર્ણોદ્ધાર અને કન્ઝર્વેશનની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. પ્રજાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વડોદરાની આ ઐતિહાસિક ઓળખ આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તંત્ર દ્વારા આ હેરિટેજ પ્રોજેક્ટને સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. પ્રોજેક્શન ઉભા રહેજો, અમને પહેલા અંદર જતા રહેવા.
આજ રોજ અમે પ્રગતિ પંથની યાત્રા એટલે કે અમે લાલકોટની વિઝિટ માટે આવ્યા છીએ. અમારી સાથે અકોડાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, દંડક એવા બાલકૃષ્ણ શુક્લે, તેમજ વોર્ડ નંબર 14 અને 13ના કાઉન્સિલરો સાથે છે, પૂર્વ કાઉન્સિલરો બી સાથે છે અને પૂરી ટીમ અમે અને અમારા 5 પદાધિકારીઓ સાથે મળીને અમે આ એક મુલાકાત માટે આવ્યા છીએ. અને અત્યારે જે આપણું ગાયકવાડી ટાઈમની ઇમારતો છે એને જે આપણી ઐતિહાસિક ઇમારતોને આપણી જે ધરોહરો છે એને જાળવી રાખીને એક મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તો એની અત્યારે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે. કેટલા સમયમાં કામગીરી પૂરી થશે? આજે વિઝિટ તમે તો કરી છે, કામગીરી શરૂ બી કરવામાં આવી છે, કેટલા ટાઈમ લાગશે? કામગીરી જોતાં તો લાગે છે કે મોટાભાગનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. વિશ્વનેતા, ગુજરાતના સપૂત અને છેલ્લા 25 વર્ષથી તેઓ દેશની અને રાજ્યની સેવા કરી રહ્યા છે. એક નવો વિક્રમ તેમને કરેલો છે. સતત 12 વર્ષ સુધી ભારત દેશના પંતપ્રધાન તરીકે તેમણે જે કામ કરેલું છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જ એક કાર્યક્રમ જેનું નામ છે પ્રગતિ પથ, એટલે કે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખૂબ જ મહત્ત્વના અને સારા સંવેદનશીલ કામો થયા છે તેની એક સ્થળ સ્થિતિની વિગત મેળવી અને એની સાથે સાથે સાથી તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અહીં આવ્યા છે. જ્યારે કોર્પોરેશન દ્વારા લાલકોટ ખાતે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું એક સર્વોત્તમ સ્થાન જ્યારે બની રહ્યું છે ત્યારે આ સ્થળની વિઝિટ કરવા માટે અમે જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે અમારી સાથે અકોટા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર શ્રી ગીતાબેન અને તેઓની ટીમ અને સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14ના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને વડોદરા મહાનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે. આ પ્રકારનું જે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, 45 કરોડના જંગી ખર્ચે જ્યારે એક સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એક સારા કામ માટે થઈને હું કોર્પોરેશનના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.